નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। આજે વાત કરીશું ગુજરાતની રાજનીતિના સશક્ત દળ દીપો પૈકીના એક નેતા પરસોત્તમભાઈ સોલંકી અને તેમના પ્રભાવ વિશે। સાથે જ આજે સમજીશું કે કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાવનગર મુલાકાતે આ મુદ્દાને વધુ ચર્ચામાં લાવે છે। પરસોત્તમભાઈ સોલંકી, જેને સૌ લોકો ભાઈ તરીકે ઓળખે છે, ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક મોટું રાજકીય વટ ધરાવે છે। ઘણા વર્ષોથી ભાજપમાં તેમના પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે। કાળિયા કોટા સમાજમાં નેતા હોવાના કારણે મતદાનમાં આ સમુદાય એક તરફ જોક મોટે ભાગે ભાજપ કાયદાકારક રહ્યો છે। આજની પરિસ્થિતિ આજે જ્યારે પીએમ મોદી ભાવનગર આવ્યા ત્યારે ઉપસ્થિત રહેલા તમામ ભાજપના સ્થાનિક નેતાઓએ સ્પષ્ટ જોઈ લીધું કે સોલંકી સાહેબનો પ્રભાવ હજુ યથાવત છે। મોટી સંખ્યામાં કાર્યકરો અને લોક માત્ર પરસોત્તમભાઈને જોવા અને મળવા આવ્યા હતા। તેઓને માટે આ સ્પષ્ટ સંદેશ છે, સૌરાષ્ટ્રની રાજનીતિમાં ભાઈનો વટ ઓછો થયો નથી। રાજકીય વિશ્લેષણ આજની ઘટના એ પણ બતાવે છે કે આગામી 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પણ ભાજપે સોલંકી જેવા દળદીપા નેતાઓને અવગણવું શક્ય નથી। વિરોધ પક્ષ ખાસ કરીને કોંગ્રેસ અને આપ લાંબા સમયને સૌરાષ્ટ્રમાં પાયા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સોલંકી જેવા નેતાઓ ભાજપ માટે મજબૂત કિલ્લો સાબિત થઈ રહ્યા છે। ભાજપના આંતરિક સમીકરણમાં પણ આજે સોલંકી સાહેબ બતાવી દીધું છે કે તેમને અવગણવું એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના મતદારોને અવગણવું। પીએમ મોદીનો સંદેશ પ્રધાનમંત્રી મોદી આજે ભાવનગરની જનસભામાં અનેક વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરી છે, પણ સાથે જ સ્થાનિક નેતાઓ માટે આ મેસેજ સ્પષ્ટ કરતો કે જૂના નેતાઓના પ્રભાવને માન આપ્યા વિના સંગઠન મજબૂત થવાનું નથી। લોકોમાં એક વાત ચર્ચામાં છે, પીએમ મોદીએ પણ સોલંકી સાહેબ સાથે નજીક દર્શાવી છે, જે રાજકીય રીતે ઘણું કહી જાય છે। લોકોની પ્રતિક્રિયા જનતા વચ્ચે વાત કરીએ તો સ્પષ્ટ થાય છે કે લોકો આજે પણ સોલંકી પરિવારને જન્મજાત નેતા તરીકે માને છે। ખાસ કરીને કોટા સમાજમાં આજે પણ તેમનો બોલબાલો અતૂટ છે। જનસભામાં ઉમટી પડેલા લોકોએ સાબિત કરી દીધું કે સોલંકી સાહેબનું નામ આવતાની સાથે જ ભીડ એકઠી થવી એ સામાન્ય છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચ્યા, પરસોત્તમભાઈ સોલંકી રાજકીય સફર પરસોત્તમભાઈ સોલંકી છેલ્લા ઘણા કાયદાથી ગુજરાતની રાજનીતિમાં સક્રિય છે। ભાજપના વફાદાર નેતા અને કાળિયા કોટા સમાજના અગ્રણી ચહેરા છે। અનેક વખત મંત્રીમંડળમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી વખતે ભાજપ માટે સૌથી વિશ્વની નામ છે। કોટા સમાજમાં મતદારોનો પ્રભાવ ગુજરાતની રાજનીતિમાં કોટા સમાજની એકતા બહુ મહત્વની ધરાવે છે। આ સમુદાયનું નેતૃત્વ મોટા ભાગે સોલંકી પરિવારના હાથમાં રહ્યું છે। ભાજપ માટે આ સમુદાયનું એક તરફ સમર્થન છે, ઘણીવાર ચૂંટણી જીતાડવાનું કારણ બન્યું છે। આજના કાર્યક્રમમાં ઉમટી પડેલી ભીડ આ સત્ય ફરી એકવાર સાબિત કરી દીધું છે। પીએમ મોદીની ભાવનગર મુલાકાત પ્રધાનમંત્રી મોદી ભાવનગર આવ્યા ત્યારે સમગ્ર ઉત્સાહમાં હતો। મોટી જનસભા યોજાઈ, વિકાસ પ્રોજેક્ટની જાહેરાત થઈ, પરંતુ ચર્ચામાં સૌથી વધુ રહ્યું સોલંકી સાહેબનું ભવ્ય સ્વાગત। ભાજપના સ્થાનિક નેતાઓએ આંખે જોઈ લીધું કે સોલંકી વગર સૌરાષ્ટ્રમાં ભાજપ અધૂરું છે। રાજકીય સંદેશ આ ઘટના પરથી બે સંદેશ સ્પષ્ટ થાય છે કે પીએમ મોદી એ જૂના નેતાઓને માન આપીને સંગઠન મજબૂત રાખ્યું છે। સૌરાષ્ટ્રમાં કોઈપણ ચૂંટણી લડવા માટે સોલંકી સાહેબનો આશીર્વાદ અનિવાર્ય છે। ભાજપ માટે આ સ્ટ્રેટેજી મેસેજ છે, નવા ચહેરા સાથે જૂના અને પ્રભાવશાળી નેતાઓનું સ્થાન અવગણો છે। વિરોધ પક્ષની ચિંતાઓ કોંગ્રેસ અને આપ લાંબા સમયથી સૌરાષ્ટ્રમાં પોતાનો પાયા મજબૂત કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ સોલંકી સાહેબના પ્રભાવને કારણે તેઓ ઘણીવાર જમીન ગુમાવે છે। આજે પીએમ મોદીની મુલાકાતે એ સ્પષ્ટ કરી દીધું કે વિરોધ પક્ષ માટે સૌરાષ્ટ્રનો રસ્તો સહેલો નથી। જનતા વચ્ચેની ચર્ચા લોકોમાં એક જ વાત ચાલી રહી છે, ભાઈનો વટ તો આજે પણ એટલો જ છે। યુવાનો હોય કે વૃદ્ધો, સોલંકી સાહેબનું નામ આવતા જ લોકો એકઠા થઈ જાય છે। આ જ સાચો લોકપ્રિય માપદંડ। આવનારા સમય માટે શું આગળ 2027 વિધાનસભા ચૂંટણી અને પછી 2029ની લોકસભા ચૂંટણી ભાજપ માટે સૌરાષ્ટ્રમાં જીત મેળવવી હોય તો સોલંકી જેવા નેતાઓની ભૂમિકા ખૂબ જ અગત્યની રહેશે। આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે ભાજપ સ્થાનિક નેતાઓમાં સંતુલન કેવી રીતે સાધે છે। સમાપન તો મિત્રો, સ્પષ્ટ છે કે આજે ભાવનગરમાં પરસોત્તમભાઈ સોલંકીનો વટ ફરી એકવાર જાહેર થયો છે। ભાજપના નેતાઓ માટે પણ આ એક મોટી આંખ ખુલ્લાની ઘટના બની છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ વટને ભાજપ કેવી રીતે ઉપયોગમાં લે છે। મિત્રો, આપને શું લાગે છે, શું પરસોત્તમભાઈ સોલંકીનો પ્રભાવ ભાજપની જીત માટે ગેમ ચેન્જર સાબિત થશે? કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત। વટ ફરી એકવાર જાહેર થયો છે। ભાજપના નેતાઓ માટે પણ આ એક મોટી આંખ ખુલ્લાની ઘટના બની છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ વટને ભાજપ કેવી રીતે ઉપયોગમાં લે છે। મિત્રો, આપને શું લાગે છે, શું પરસોત્તમભાઈ સોલંકીનો પ્રભાવ ભાજપની જીત માટે ગેમ ચેન્જર સાબિત થશે? કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।